ચૂંટણી હવે ખૂબ નજીક છે. અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં શહેરની 48 વોર્ડની 192 બેઠકો માટે મતદાન થશે અને મહાનગરપાલિકા વિસ્તારમાં ચૂંટણી છે ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ છે. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોખંડી બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. માહિતી એવી છે કે જો મતદાન મથકો પર કોઈ પણ પ્રકારની ટોળાશાહી થઈ કે ગેરરીતિનો પ્રયત્ન થશે તો પોલીસ કેટલી વારમાં પહોંચશે ખબર છે? માત્ર 3 મિનિટમાં. શહેરમાં કુલ 20,000 પોલીસ જવાનોની તૈનાતી છે અને SRPનો પણ અને અર્ધલશ્કરી દળોનો પણ તેમાં સમાવેશ થાય છે કે જેમને પણ જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય શહેરના વિવિધ વિસ્તારોમાં 150 જેટલી ટીમ છે અને ક્રોસ પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. CCTVની પણ મદદ લેવામાં આવશે. ડ્રોનથી પણ બાજ નજર રખાશે. ખાસ કરીને પૂર્વ અને કોટ વિસ્તારમાં વિશેષ સતર્કતા રાખવામાં આવશે. જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં વિશેષ ધ્યાન અપાશે અને લગભગ 200 જેટલા અતિ સંવેદનશીલ અને 2000 જેટલા સંવેદનશીલ બૂથ પર કડક નજર રાખવામાં આવશે. કોરોના કાળ દરમિયાન પાછલું મતદાન થયું હતું એ સમયે મતદાનની ટકાવારી ખૂબ નીચી રહી હતી એટલે આ વખતે મતદાન વ્યવસ્થિત થાય અને તેના માટે જ્યાં પોલીસની જરૂર પડે ત્યાં પોલીસ ખડે પગે રહે એ પ્રકારનું અત્યારે આયોજન છે. તમે જો યાદ કરો અમદાવાદમાં ગત ચૂંટણીની જો આપણે વાત કરીએ 2021માં કોરોના કાળ સમયે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ ત્યારે બાકી બધા શહેરોની સરખામણી અમદાવાદમાં સૌથી ઓછું મતદાન થયું છે, માત્ર 37.8%. તેની સામે સુરતમાં 42%, વડોદરામાં 42%, રાજકોટમાં 43% અને જામનગરમાં 45% મતદાન થયું હતું. એટલે હવે આ વખતે મતદાનનો આંકડો ઊંચો જાય તેના માટે વહીવટીતંત્રએ કમર કસી છે અને અમદાવાદ શહેરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ મિટિંગ કરવામાં આવી છે. વ્યૂહાત્મક આયોજન કરવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ, SOG, ATS, PCBની ટીમ પણ ફિલ્ડ પર સક્રિય રહેશે કે જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને વધુમાં વધુ લોકો સુરક્ષિત રીતે મતદાન મથકે પહોંચી શકે.